મોટામાં મોટી નબળાઈ એ જ કહેવાય. ગાય માટે આપણે ફાળો કરવો પડે, આનાથી મોટી નબળાઈ કઈ? પોતાની જણનારી જનેતાને કદાચ સાહેબ આંગળી પાકે ને ઈ છોકરો બજારમાં એમ કે મારી માને દવાખાને લઈ જાય, રાખલા. વૃદ્ધાશ્રમ અમેરિકા આપ્યા આપણને, નકર આ દેશમાં વૃદ્ધાશ્રમ ન બની શકે. લવ મેરેજ લંડન વાળા આપ્યા આપણને, મગર ભારતમાં એવું કઈ બહુ નહોતું કઈ યાર. હવે તો સારું છે, જોઈને હક પણ થાય, સારું છે. જોઈને હક પણ થયું, પછી માણસ છેતરાણા બહુ. એમાં પાછા બ્યુટી પાર્લર થયા. જેથી જોવા આવ્યો હોય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય. 15 દી પછી ગલે ટુકડે, ક્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડો. સારું છે, બહુ સરસ. એક બેન નવી નવી પરણીને આવેલી, એખાદી વાતો કરું નકર એમ ક્યાંક રોયો, અમારે ક્યાંય વાત નથી કરતો. હવે જે આમ જો આ તમને કહું, સાહેબનો ટાઈમ 15 મિનિટ પૂરો થઈ ગયો. મને જે પ્રોગ્રામ બુક કર્યો ને જે ટાઈમ દીધો હતો 1 વાગ્યે પૂરું કરવું સાહેબ, બરાબર ને, એ 15 મિનિટ પૂરો થઈ ગયો. હવે જે હાલે ને એ બોટાદના લટકાનો હાલે, હવે કેટલું હાલે નક્કી નહીં. હવે હવે ધતુડી ફતુડી તમે જોવા હવે આગળ. એટેલના કાર્ડ લેજો. હા એને રાખ્યું યાર, એટલે આપણે કહેવું પડે. અમારી જેવાને એકાદો મોબાઈલ આપજો સાહેબ. કાર્ડ કાર્ડ ને કાર્ડ તો બધાને લેવા, પણ બેલેન્સ ક્યાં લેવા જાવ? સારું છે. કેવું આવ્યું? હા બા, બાએ કે પણ બટા હાવ સોખો સમજાય, એરટેલ નું કાર્ડ છે બા. નવી નવી દીકરી પરણીને આવેલ, 2-3 દી થયા એટલે દીકરીને એમ થયું કે આપણે ધીરે ધીરે ઘરનું કામ કઈ સંભાળવું જોઈએ. 3 દી થયા હું હાવ હરું ફરું, મળ્યાના પૈસા વાપરીએ છીએ. 3 ઇડિયટ જોઈ આવ્યા 2 વાર. હું જોઈએ. એનું કારણ શું છે કહું તમને? કારણ કે એમાં એ ફિલ્મમાં અમારો વિચાર છે. અમે એમ કહીએ ને કોઠાહુજ હાલે, ભણતર કરતા કોઠાહુજ હોવી જોઈએ, એ એનું જ ફિલ્મ છે. હા, સ્વીકારવું જ બધાને પડે, હિન્દી વાળાને. આપણા ગુજરાતી ફિલ્મ વધારે હાલ્યા ને એનું કારણ શું છે ખબર? એકની એક જ સ્ટોરી. ત્યાં ગામમાં ખૂટિયો વકીરો હોય એટલે અજાણ્યો યુવાન આવીને ખૂટિયાને પકડે, એટલે રાજા એને બોલાય કે વાહ યુવાન, તે મારા ગામની શાન વધારી. ખૂટિયામાં માગી લે દોસ્ત, માગી લે, આજ રાજા તને દેવા તૈયાર છે. એટલે બોલો માગે હું? બસ એની કુવરી જ માગે. આ ન્યાલી ડખા ચાલુ થાય. એટલે રાજા ના પાડે એટલે તરત ગામને બહાર આંબો હોય, આંબાની ડાળે પાછા ભેગા થાય. બોલો એટલું જ કે તારા બાપા નહીં માને, હું એને કઈને બતાવી દઈશ. ત્યારે ઓલી રોતી રોતી એમ કે રામ ધીમો રે છે, રામ. કા રામ હોય ને કા રામલો હોય ને. સારું તો મહેનત અત્યાર સુધી ઉપેન્દ્રભાઈ બનાવ્યા ફિલ્મોની વાત જવા ગયો તાકે ખુમારી સુધી હતી. હમણાં ઉપેન્દ્રભાઈ આવ્યા ભાઈ ઘરે બેઠા, અમે જમતા જમતા વાત કરતા. મેં એટલું જ કીધું ઉપેન્દ્રભાઈ તમે જે પાત્રો ભજવા એ એમ ન લાગે કે તમે અભિનય કરો છો, એમ લાગે કે નવઘણ જ ઉતર્યો હોય, રાજા ભરતરી જ આવ્યો હોય. એનું કારણ શું સાહેબ? જમતા જમતા ઉપેન્દ્રભાઈ અટકી ગયા, આંખમાં આહુડ આવી ગયા માણાને, અને એને એટલું જ બોલ્યા કે ભાઈ હું જ્યારે જે પાત્ર પહેરતો ને તેથી આખી રાત જે પાત્ર પહેરવું હોય ને એની સાધના કરતો. મારા તમારું પાત્ર હું લઉં છું, મારાથી કાંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો. પછી એના ઉપર મૂકી દેતો. પછી ઉપેન્દ્ર નહોતો હાલતો,
પછી નવઘણ જ હાલતો હતો સાહેબ. કે એને કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય અને જેમ કેમ મને પરકાયા પ્રવેશ થતી હોય એવા મને ભાસ થતા. આવો જેને રંગ હોય ને એ પાત્ર ભજવી શકે. બાકી ફિલ્મમાં હોય કે બધું હાસું તો ન જ હોય. હાવ હાસું હોય હે ભાઈ, હાસીને થોડા મરી જતા હોય હે ભાઈ. હાસીને મરી જતા તો આપણે વિલન કેટલા જોત. ફિલ્મે નવો વિલન ક્યાલી ગોતો તો તારી જવાની જરૂર પડે તો બધાને. એક શેરો મળતો આવ્યો નથી ને ઉપાડ્યો નથી. મને ગમે એમ ફિલ્મ વાળા. એટલે ઓલી દીકરીને થયું કે મારે 3 દી થયા તો હવે ધીરે ધીરે મારે કામ સંભાળવું જોવે. એટલે એને રસોડામાં ગઈ નણંદા રોટલા કરતા. હાય હાય ભાઈ હાય એ મારા બાપ ટી શર્ટ ના બધું અમારી તો મનની મનમાં રહી ગઈ ભાઈ. કહું ને હકીકત યાર. એ બસમાં બે હતા ને પોરો ચડતો અત્યારે મોટરમાં બે ઇનોવામાં તો એ લેરખે આવતી જ ના. કેમ આ બાળકનો પલ્લો કેમ પકડો? 108માં ડોહ જન્મે એને પકડો કેમ તમે? જન્મતા વેદ સીધું સાયરન હામ 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 હા. એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાંઈ કરે.